નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે શીખવાના છીએ ધોરણ 9નું ચેપ્ટર નંબર 11 પૃષ્ઠફળ અને ઘનફળ તેના સ્વાધ્યાય 11.1નો દાખલા નંબર 4. તો દાખલા નંબર 4 સ્ટાર્ટ કરીએ. શું છે? રકમ વાંચો કે શંકુ આકારનો તંબુ 10 મીટર ઊંચો છે અને તેની પાયાની ત્રિજ્યા 24 મીટર છે. તો પ્રથમ દાખલો છે તેમાં કે તંબુની ત્રાંસી ઊંચાઈ શોધો અને બીજો દાખલો છે 1 મીટર વર્ગના ₹70 લેખે તંબુ બનાવવા માટે વપરાતા કાપડનો કુલ ખર્ચ શોધો. તો દાખલો એકદમ સિમ્પલ છે, સારી રીતે તમે ધ્યાન આપજો. તો જુઓ, અહીં તમને કીધેલું છે કે એક શંકુ છે, તો હું તમને સમજાવવા માટે અહીં આકૃતિ દોરું છું, તમારે એક્ઝામની અંદર દોરવાની નથી. તો આ શંકુ છે, આને આપણે કહીશું શંકુની પાયાની ત્રિજ્યા, અને આ જે થશે સીધી તેને આપણે કહીશું ઊંચાઈ, અને જે આને કહીશું આપણે ત્રાંસી ઊંચાઈ. તો આની અંદર આપણને કીધેલું છે કે 10 મીટર ઊંચો છે. 10 મીટર ઊંચો એટલે આ ઊંચાઈ થશે, અને આ ઊંચાઈને આપણે કહીશું h, જેની કિંમત આપણને આપેલી છે 10 મીટર. ત્યારબાદ તેની પાયાની ત્રિજ્યા એટલે કે r, આ થશે પાયાની ત્રિજ્યા, જે આપણને આપેલી છે 24 મીટર. અને ત્રાંસી ઊંચાઈ એટલે કે l આપણે શોધવાના છે. તો ચાલો l આપણે કઈ રીતે શોધીશું? એકદમ સિમ્પલ છે. સૌપ્રથમ આપણે સૂત્ર લખી દઈએ. તો સૂત્ર શું થશે કે l બરાબર વર્ગમૂળની અંદર h² પ્લસ r². સૂત્ર તમને આવડવું જોઈએ. સૂત્રો મેં તમને આગળ ઇન્ટ્રોડક્શનના વિડીયોની અંદર સમજાવી દીધા હતા. ત્યારબાદ h², તો hની કિંમત આપણને આપેલી છે 10, સ્ક્વેર એટલે વર્ગ કરી દઈશું, પ્લસ rનો વર્ગ એટલે કે 24, તેનો વર્ગ કરી દઈએ. વર્ગમૂળ છે તો વર્ગમૂળ જ રાખીએ. 10નો વર્ગ થશે 100, પ્લસ 24નો વર્ગ એટલે કે સિમ્પલ 24 ગુણ્યા 24 કરી દઈએ. તો એકમ દશકની શૂન્ય, 24 દુ 48, ચોકું ચોકું 16, ઉપર વિધિ 1, 4 દુ 8 અને 1 9. તો આની કિંમત થશે 576. 576 પ્લસ 100, તો કિંમત થશે 676. તો હવે તમે કહેશો કે આનું વર્ગમૂળ અમારે કઈ રીતે નીકાળવું? આટલી મોટી સંખ્યાનું વર્ગમૂળ અમને યાદ નથી. તો આની માટે આપણે શું કરીશું? એકદમ સિમ્પલ છે કે આના આપણે અવયવ પાડી દઈશું. તો અવયવ કઈ રીતે પાડીશું? સારી રીતે ધ્યાન આપજો. 676 છે, તેના આ રીતે આપણે ભાગ પાડીશું. તો સૌપ્રથમ 2 વડે ભાગ ચાલશે. તો 2 તરી 6, 2 તરી 6 અને 2 અઠ્ઠા 16. ત્યારબાદ 2 વડે, તો 2 એકા 2, 2 છંગ 12 અને 2 નવા 18. તો 169. તમને ખ્યાલ હશે કે તે 13નો વર્ગ છે. તો 13 ગુણ્યા 13 અને 13 એકા 13. તો જુઓ, આના ભાગ કયા પડે છે? 2 ગુણ્યા 2, 13 ગુણ્યા 13. તો હવે વર્ગમૂળ નીકાળીએ તો મેં તમને આગળ પણ કીધું હતું કે જે સંખ્યાઓ 2 વખત હોય, વર્ગમૂળ નીકાળીએ તો તે સંખ્યા આપણે 1 વખત લખીશું. તો આનું વર્ગમૂળ શું થશે? 2 2 વખત છે, તો 1 વખત લઈએ. 13 13 2 વખત છે, તો 1 વખત લઈએ. તો 2 ગુણ્યા 13 એટલે જવાબ થશે 26. તો અહીં આપણને એલની કિંમત કેટલી મળશે? 26. હવે એકમ પાછળ કયો આવશે? તો અહીં બધું મીટરમાં છે, તો એકમ આવશે મીટર. ખાસ તમારે એકમની અંદર ધ્યાન રાખવાનું રહેશે. તો પ્રથમ દાખલો પૂરો થઈ ગયો આપણો. ત્રાંસી ઊંચાઈ આપણે શોધી લીધી છે. ત્યારબાદ આપણને કીધેલું છે કે 1 મીટર વર્ગના ₹70 લેખે તંબુ બનાવવા માટે વપરાતા કાપડનો કુલ ખર્ચ શોધો. તો જુઓ, હવે ફરીથી આની અંદર તમે સમજી લો કે તંબુ બનાવવા માટે, તો અહીં આપણે તંબુ બનાવવાનું છે. તો તંબુ બનાવીશું તો તંબુ કયા આકારનું હોય છે? શંકુ આકારનું. જુઓ, તો તંબુની અંદર આજે આજુબાજુનો છે ને એ પ્રદેશની અંદર આપણે કાપડની જરૂર પડશે. તળિયેથી કેવું હોવાનું છે? ખુલ્લું. તો આની અંદર આપણે શું શોધીશું? શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો બીજો દાખલો થશે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો ચાલો, વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર શું થશે? πr/l. પાઈની કિંમત આપણે લઈશું 22/7. આરની કિંમત કેટલી આપેલી છે? 24. એલની કિંમત આપણને મળે છે 26. તો હવે જુઓ, આમાં કોઈ કેન્સલ થાય છે? તો નથી થતા. તો આની અંદર આપણે સિમ્પલ શું કરીશું કે આ બધાનો અંશનો ગુણાકાર કરી દઈએ. 22 ગુણ્યા 24, જે જવાબ આવે એના ગુણ્યા 26. તો 22 ગુણ્યા 24 અથવા 24 ગુણ્યા 22 કરી શકો છો. 24 દુ 48, 24 દુ 48, 8 12 528. ગુણ્યા કેટલા કરીશું આપણે? 26 કરીશું. આજે હું અહીં કરું છું એ કામ તમારે રફ કાર્યની અંદર કરવાનું રહેશે. આ રીતે સાઈડમાં તમે લખતા નહીં. તો
તો એકમ દશકની શૂન્ય 2 × 8 એટલે 16 ઉપર વિધિ 1 આવશે, 2 દુ 4 અને 1 5, 5 દુ 10 પ્લસ 8 છંગ 48 ઉપર વિધિ 4 આવશે, 6 દુ 12 અને 4 16 ઉપર વિધિ 1 આવશે, 6 પંચા 30 અને 1 31, તો 8 6 અને 6 12 ઉપર વિધિ 1, 5 અને 2 7 3, તો જવાબ આપણને કેટલો મળે છે 13,728, છેદમાં વધે છે 7. તો આપણે શું શોધ્યું ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળની પાછળ એકમ કયો આવશે મીટરનો વર્ગ આવશે. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે તમે કહેશો કે તમે અહીંયા ભાગાકાર નથી કર્યો, તો ભાગાકાર એટલા માટે નથી કર્યો કે આગળ હજુ આપણે દાખલાને ગણવાનો છે, તો આગળ પણ ભાગાકારની જરૂર પડશે. તો આ સિમ્પલ બંને કેન્સલ થઈ જતા હોય તો ભાગાકારની જરૂર નથી. તો જુઓ હવે આપણને કીધેલું છે કે 1 મીટર વર્ગના કેટલા કીધેલા છે 70 રૂપિયા. તો આપણે લખી દઈએ કે 1 મીટર વર્ગ તંબુ બનાવવા માટે વપરાતા કાપડનો ખર્ચ જે આપણને કીધેલો છે કેટલો કીધેલો છે 70 રૂપિયા. તો આપણે કેટલાનો ગોતવાનો છે 13,728 છેદમાં 7 મીટર વર્ગ તંબુ બનાવવા માટે વપરાતા કાપડનો ખર્ચ કેટલો. તો હવે આની અંદર શું કરવાનું, જ્યારે તમે આ રીતે લખો તો શું કરવાનું સિમ્પલ ક્રોસ ગુણાકાર. તો આ બંને સંખ્યાનો આની સાથે 70 સાથે આપણે ગુણાકાર કરીશું. તો લખી દઈએ 13,728 છેદમાં 7 ગુણ્યા 70. તો 7 દાન કેટલા થશે 70. તો હવે તમને ખબર પડી ને કે આગળ કેમ ઉડાડ્યા નહોતા. તો આગળ ઉડાડ્યા હોત તો પોઈન્ટમાં જવાબ આવત, અહીંયા સિમ્પલ કેન્સલ થઈ જાય છે. હવે ગુણ્યા 10, તો ગુણ્યા 10 100 આ રીતની સંખ્યા હોય તો ગુણાકાર કરવાની જરૂરત જ નથી. પાછળ કેટલું શૂન્ય છે 1, તો આની પાછળ આપણે 1 શૂન્ય લખી દઈએ. તો 13,728 પાછળ 1 શૂન્ય. આ શું મળે છે આપણને ખર્ચ મળે છે. તો ખર્ચ શામાં હોય રૂપિયામાં. તો આનો જે ફાઇનલ આન્સર છે તે થશે 1,37,280 રૂપિયા. તો મને લાગે છે કે દાખલાની અંદર તમને ખબર પડી હશે. તો તમને ખબર પડી ગઈ હોય તો હવેથી તમે વિડીયોને સ્કીપ કરી શકો છો. જેમને ખ્યાલ ન આવ્યો હોય તેમની માટે ફરીથી હું સમજાવી દઉં છું કે શું કીધેલું છે કે શંકુ આકારનો તંબુ 10 મીટર ઊંચો છે, તો ઊંચાઈ થશે 10 મીટર, પાયાની ત્રિજ્યા 24 મીટર છે, એટલે આર થશે 24 મીટર. તો આપણને કીધેલું છે કે ત્રાંસી ઊંચાઈ શોધો. તો ત્રાંસી ઊંચાઈને આપણે કહીએ છીએ એલ. એલનું સૂત્ર થશે વર્ગમૂળની અંદર h² + r². એચની કિંમત 10 છે તો 10નો વર્ગ, આરની કિંમત 24 છે તો 24નો વર્ગ. 10નો વર્ગ થશે 100, 24નો વર્ગ 576, બંનેનો સરવાળો થશે 676 અને તેનું વર્ગમૂળ નીકળશે 26. ત્યારબાદ આપણે શું શોધવાનું છે કે 1 મીટર વર્ગના 70 રૂપિયા લેખે તંબુ બનાવવા માટે વપરાતા કાપડનો કુલ ખર્ચ. તો તંબુ બનાવવા માટે જે કાપડ વપરાય છે તે તેની વક્ર સપાટી ઉપર વીંટળાશે. તો આપણે લખીશું કે શંકુની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર જે થશે πr l. પાઈની કિંમત 22/7, આરની કિંમત 24, એલની કિંમત અહીં આપણને મળી હતી 26. અંશનો ગુણાકાર કરીએ તો તે આપણને મળશે 13,728 છેદમાં 7 વધે છે તેને મૂકી દઈએ. હવે 1 મીટર વર્ગનો આપણને ખર્ચ કીધેલો છે 70 રૂપિયા. તો આપણે લખીશું કે ભાઈ 1 મીટર વર્ગ તંબુ બનાવવા માટે વપરાતા કાપડનો કુલ ખર્ચ 70 રૂપિયા. તો આપણે કેટલું તંબુ બનાવવાનું છે 13,728 છેદમાં 7. અહીં લખીશું આપણે મીટર વર્ગ તંબુ બનાવવા માટે વપરાતા કાપડનો ખર્ચ કેટલો. તો અહીં સિમ્પલ આ બંનેનો થશે ગુણાકાર. તો 13,728 છેદમાં 7 ગુણ્યા 70. 7 દાન 70, તો 13,728 ગુણ્યા 10 એટલે પાછળ 1 શૂન્ય મૂકી દઈશું. આટલા રૂપિયા થશે. તો અહીં સ્વાધ્યાય 11.1નો દાખલા નંબર 4 પૂરો થાય છે. દાખલાની અંદર તમને ખબર પડી છે કે નથી પડી તે મને કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. બીજા વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. થેન્ક યુ.